નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલી થતાં પરેશ ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ 1.5-2 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને બજાવી હતી, ત્યારે હવે પરેશ ચૌધરીની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા અને કાંકરેજ તાલુકા પંચાયતના કર્મચારીઓ મીડિયા મિત્રો દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પરેશ ચૌધરીની બઢતી સાથે બદલી થતાં ડીસા ખાતે નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવતા ભારે આનંદની લાગણી ફેલાઈ છે અને એમના મિત્ર વર્તુળમાંથી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી અને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. પરેશ ચૌધરી એક નેક, ઈમાનદાર અધિકારી તરીકે છાપ ધરાવે છે, ત્યારે હવે ડીસા ખાતે પણ સુંદર કામગીરી કરી આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી.